સંસ્કૃતિ 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 પતી ગયું, બધું પતી ગયું. આપણો પ્લાન ફેલ થઈ ગયો. પ્લાન? શું પ્લાન? શેનો પ્લાન? શું સંસ્કૃતિ તું ભૂલી જાય છે? ઐશ્વર્યાને રોકવાની હતી ને. હા તો શું થયું? ઐશ્વર્યા એના રૂમમાં તૈયાર થાય છે. મેં એને પૂછ્યું તો મને ડોળા કાઢવા લાગી અને મને કે તને કેમ યાદ નથી? કીધું તો હતું કે આપણે જવાનું છે. એ છે ને કોર્ટમાં જવા માટે નીકળી રહી છે. આપણે એને રોકવી પડશે. નંગર, એક કામ કર, તું તૈયાર થઈને એની સાથે જા. પણ સંસ્કૃતિ, હું કંઈક વિચારું છું, જસ્ટ ટ્રસ્ટ મી. માધવ, માધવ, હા, તું અહીંયા જ સૂઈ ગયો? ખબર નહીં મને ક્યારે ઊંઘ આવી ગઈ. કેટલા વાગ્યા છે? 9:30. શું 9:30? બહુ મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં, દવાનું ગેન હશે. અને ચાલ હવે ફ્રેશ થઈ જા, સાંજે મેરેજ રજિસ્ટર પણ આવવાના છે ને. સંસ્કૃતિ, હું શું કહું છું, આપણે હજુ થોડો ટાઈમ ખેંચીએ તો. શેમાં? આપણા મેરેજ. સંસ્કૃતિ પ્લીઝ, મારી માટે જરૂરી છે, સમજો તમે. અરે ઐશ્વર્યા, સાંભળ ને, તું મારી સાથે ગૌશાળા આવીશ? હા ઐશ્વર્યા, તું સંસ્કૃતિ સાથે ગૌશાળા જા. કેટલા વખતથી તું પણ નથી ગઈ ને. તને ખબર છે ત્યાં ગૌરીએ વાછરડાને જન્મ આપ્યો છે. હું જ્યારે પણ ત્યાં જાઉં ને એટલે ભાંભરે મને કે ઐશ્વર્યા કેમ નથી દેખાતી. હું જાત ફૈબા, પણ મારે મારી ફ્રેન્ડના ઘરે નોટ્સ લેવા જવું પડશે અત્યારે. ઈસુ છે ને ફાઇનલ એક્ઝામ્સ આવી ગઈ છે. હા તો મંગળ, એક કામ કર, તું સંસ્કૃતિને લઈ જા. ના ના, મંગળ મારી સાથે આવે છે. ઇટ્સ ઓકે ઐશ્વર્યા, તું જા. ચલ ચલ મંગળ. મગર, અપડેટ આપતા રહેજો કે ભૂલાય નહીં. હા હા. ઐશ્વર્યા, હજી કહું છું એકવાર વિચારી લે. તો 2 વાર વિચાર, 3 વાર વિચાર, 4 વાર વિચાર. બાને, દાદીને, ગુરુ કાકાને આ તારા સિવિલ મેરેજની ખબર પડશે તો એમને કેવો આઘાત લાગશે. અરે આવું સ્ટેપ લેવાનું કઈ કારણ હોય તો સમજાય, પણ ગુરુ કાકાએ તો તને લગ્નની હા પાડેલી છે, છતાં પણ તું આ સ્ટેપ શું કામ લે છે? હજી કહું છું ઐશ્વર્યા, ચાલ અંદર. ઐશ્વર્યા પ્લીઝ એકવાર વિચાર. સંસ્કૃતિ, હું શું કહું છું, હવે આપણે ઘરના બધાને કહી દઈએ કે ઐશ્વર્યા લગ્ન કરવા ગઈ છે. એની જરૂર નથી ફૈબા. હું કહું છું ને, મારું મન કહે છે કે તારું મન ગયું તેલ પીવા. તું જો તો ખરી, છોકરી ઘરની બહાર સિવિલ મેરેજ કરવા નીકળી ગઈ અને હજી પણ તારું મન કહે છે, તારું મન કહે છે. હા, કાલે ગુરુ મામાની વાત સાંભળ્યા પછી ઐશ્વર્યાના મનમાં, ઐશ્વર્યાની આંખમાં જે વાત હતી ને, એ હું જોઈ શકી છું ફૈબા. તું જે જોઈ શકી છે એનાથી શું થશે? હા, ઐશ્વર્યાના લગ્ન અટકી જશે. હા ફૈબા, હું કહું છું ને, તમે જોજો, ઐશ્વર્યા આ મેરેજ માટે તૈયાર નહીં થાય. ધૂળને ઢેફા, હું તારી વાત નથી સાંભળવાની. હું હમણાં ને હમણાં મંગળને ફોન કરું છું. હા દાદી. શું કરે છે ઓલી? કઈ બોલી? હા, સાવ મોંઘી મંતર ચાલે છે. અરે તો મોઢામાં આંગળા નાખીને બોલાવડાવ ને. બહુ ટ્રાય કરી પણ એ કશું નથી બોલી રહી. દાદી તમે ફોન મૂકો, હું પછી ફોન કરું છું. એક મિનિટ, ફોન બંધ નહીં કરતો, અમારે એની વાત સાંભળવી છે. તું ફોન ચાલુ રાખ. ઠીક છે, પણ તમે કશું બોલતા નહીં. તમારો અવાજ આવ્યો ને તો એમને ખબર પડી જશે. હા, આપણે નીકળીએ. મીરા, મારે તારી સાથે વાત કરવી છે. બોલ ને. નીરવ, નીરવ, અહીંયા કોર્ટમાં જવા માટે નહીં,
તને ના પાડવા આવી છું. હર્ષ, હવે મને આશરો થયો. તમારી અવાજ છે. શું થયું ઐશ્વર્યા? કાલ સુધી તો લગ્ન માટે તું રેડી હતી અને અચાનક સંસ્કૃતિએ કંઈ કહ્યું? ના નીરવ, કોઈ સાથે કોઈ વાત નથી કરી. ઓ નીરવ, હું મારી ફેમિલીને, પપ્પાને કયા વિના એમને આમ અંધારામાં મૂકીને તારી સાથે આ મેરેજ ન કરી શકું. નીરવ, તને નથી ખબર મારા પપ્પાએ મારા લગ્ન માટે કેટલા સપના જોયા છે. ને જો હું તારી સાથે આમ ભાગીને મેરેજ કરીશ તો મારા પપ્પાના બધા સપના તૂટી જશે. નીરવ, એમની બદનામી થશે અલગ. કોઈને મોઢું દેખાવાના લાયક થઈ રહે. નીરવ, હું નથી ઈચ્છતી કે જે યમુનાભાઈ ગયા પછી મારા દાદાની હાલત હતી એવી જ હાલત મારા ગયા પછી મારા પપ્પાની થઈ જાય. નીરવ, ના. ઐશ્વર્યા શાંત, તું શાંત થા. હું તારો ડર સમજુ છું, પણ હવે એવું કાંઈ નહીં થાય ઐશ્વર્યા. અને આપણે લગ્ન પછી બધાને બધું કહી જ દેવાના છે ને. એક મિનિટ, પછી શું કહું? જો તું મને લઈને આટલો જ શ્યોર હોય ને નીરવ, તો ચાલ ને, હમણાં ચાલ મારી સાથે ને કહી દે પપ્પાને, અને પછી હું તારી સાથે કોર્ટ મેરેજ કરી લઈશ. હા, એક મિનિટ ઐશ્વર્યા, તું મારી વાત કેમ નથી સમજી રહી? નીરવ, તું મારી વાત નથી સમજી રહી. આટલા દિવસથી હું તને પૂછું છું, શું કામ તને ઉતાવળ છે? કઈ વાતની આટલી ઉતાવળ છે? તું મને કહેતો કેમ નથી? તને કઈ વાતની આટલી ઉતાવળ છે નીરવ? મને ડર છે. શેનો? એ બધું હું તને પછી કહીશ, તું અત્યારે એ બધી વાતમાં નહીં પડ. અંદર લોયર આપણી રાહ જોતા હશે. ચાલ. નહીં નીરવ. તો ઐશ્વર્યા, હું તને ફોર્સ નથી કરતો, પણ પ્લીઝ એકવાર વિચારી લે. મેં વિચારી લીધું છે નીરવ. મારો જવાબ આજ છે ને આજ રહેશે. પપ્પાને કીધા વગર નહીં. તું જાણવા માંગે છે ને મને કઈ વાતનો ડર છે? ફાઇન, કહું તને. સંસ્કૃતિ. મને સંસ્કૃતિનો ડર છે. એ તારી નજરમાં મને ખરાબ ચિત્રે છે ઐશ્વર્યા. ઐશ્વર્યા, વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? એ આપણું રિલેશન તોડવાનો પ્રયત્ન કરી રહી છે. ઐશ્વર્યા, હું તને ગુમાવવા નથી માંગતો. નીરવ, આટલા વખતથી તું આને આટલું જ ઓળખી શક્યો? નીરવ, તું મારા પર વિશ્વાસ શું કામ નથી કરતો? ટ્રસ્ટ મી નીરવ. સાચા સંબંધો ક્યારેય કોઈની ખોટી ચડામણીથી ન તૂટે. નીરવ, આઈ એમ સોરી. બાદત્યા નહીં. ચલ મકર. આખો પ્લાન બગાડી નાખ્યો. કાલ સુધી ઐશ્વર્યા તૈયાર હતી અને અત્યારે ખબર નહીં કોણે એના મગજમાં ભૂસું ભર્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર દ્વારકાધીશ. સર, માધવને થોડો સમય જોઈએ છે. કેમ? એને લગ્ન પહેલા બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાનું છે? ના સર, તમે સમજો તો ખરા પણ એની વાત. એટલે માધવની વાત ખોટી નથી. એ મનથી પહેલા એક દિશામાં જવા માંગે છે ને હું હોત તો મેં પણ આ જ કર્યું હોત. એમ? તને ખબર છે એની જગ્યા પર જો તું હોત તો તું આ દુનિયામાં જ ન હોત.